રાજકોટ મહાનગરપાલિકાએ આજે વર્ષ 2024-25નું ₹2,870.80 કરોડનું બજેટ રજૂ કર્યું હતું। આ બજેટમાં પાણીમાં ₹100 તેમજ ગાર્બેજમાં પ્રતિદિન ₹2ના વધારાની દરખાસ્ત મૂકવામાં આવી છે। તો સ્માર્ટ સિટી રાજકોટમાં શહીદ પાર્ક બનાવવા દરખાસ્ત કરાઈ છે। રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીના રોડના ડેવલપમેન્ટ માટે ₹2,000 લાખ, વોર્ડ નંબર 3 અને 17માં સ્પોર્ટ્સ સંકુલ તેમજ ટ્રાફિક સમસ્યા માટે કટારિયા ચોકડી પાસે આઇકોનિક બ્રિજ બનાવવા ₹135 કરોડ તેમજ પીડીએમ ફાટક બ્રિજ માટે 10,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વાત કરું તો જનભાગીદારીથી જળ સંવર્ધન માટેની સ્કીમ આપણે લોન્ચ કરી રહ્યા છે। 90-10 આ સ્કીમ છે, જેમાં 90% રકમ છે એ મહાનગરપાલિકા તરફથી અને 10% રકમ છે એ જનભાગીદારીથી આપણે આમાં રેઝ કરવા માટે જઈ રહ્યા છે। ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન અને સાથે સાથે સીએનજી બસ માટેનો પણ બસ ડેપો આ બજેટ પ્રોવિઝનથી કરવા માટે જઈ રહ્યા છે, જેથી કરી આવતા વર્ષની અંદર આપણી જેટલી પણ ડીઝલ રન બસીસ છે એના બદલે આપણે સીએનજી અથવા ઈવી રન બસીસ કાર્યરત આપણે કરવાનું લક્ષ્યાંક રાખી રહ્યા છે।